શું નામ છે આપનું? દર્શિકા. દર્શિતાબેન, આપને કેમ છે? મસ્ત થઈ ગયું. મસ્ત થઈ ગયા છો? તમને જે સવાલના જવાબ આપ્યા તે બરોબર છે ખોટા છે? બધા સાચા. જે સત્ય સલાહ આપી કે ખોટી આપી મેં? ના ના સાચા. બરોબર આપી છે. મારું માનશો, ગુરુવાર રહેશો, 100% રિઝલ્ટ મળશે. મારો એક જ ધ્યેય છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ છે. પગનો દુખો અત્યારે છે કે બંધ થઈ ગયો? ના, બંધ થઈ ગયો. હા, ખાટું ન ખાજો હો ને, માનજો. તમને કેમ છે? બસ સારું. તમને કેમ છે? સારું છે. બસ જે પ્રમાણે કહો એ પ્રમાણે ખાય અને નિયમનું પાલન કરે તો માણસ નિરોગી રહે છે. અહીંયા આવવાનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાનો રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંના નિયમ પ્રમાણનું પાલન કરે, આદેશનું પાલન કરે એ કોઈ દી દુઃખી થતા નથી. અહીંયા કોઈ ચાર્જ નથી, પણ જે દવા દઈએ છે એ બહાર મેડિકલ નહીં, તેના પૈસા લઈએ છીએ. એ માટે થઈને કે દવા અમને વેચાતી મળે છે, મફત મળતી નથી. ઘણા લોકો અમને પ્રશ્ન કરે છે, શું દવાના પૈસા નથી લેતા? હવે દવાના પૈસા ન લઈ તમારા ઘરે જમવા આવીએ થાય. હા, એટલે દવાના તો પૈસા લેવા પડે. તમે મેડિકલે જાઓ અથવા ડૉક્ટર પાસે જાઓ તો કેસ કઢાવવાના પૈસા લે છે. ત્યાં કેમ સવાલ જવાબ નથી કરતા? અહીંયા એટલા બધા સવાલ જવાબ થાય છે કે એની કોઈ સીમા નથી હોતી. અને ફોન કરે એમાં અહીંયા રૂબરૂ આવી જાય એનો વાંધો નથી, પણ ત્યાં ફોનમાં તે એટલે હું ફોન સ્વિચ ઓફ રાખું છું. એટલા બધા સવાલ જવાબ કરે કે તમે કંટાળી જાઓ. બરોબર છે. એટલે આપણને ક્યારેક ક્યારેક એમ થાય કે આ માનવનો અવતાર આપ્યો છે, માનવ સેવા કરવી જોઈએ. પણ ક્યારેક ક્યારેક એમ થઈએ કે આ પ્રકારના માનવ હશે, ઈશ્વરને પણ પરેશાન કરતા તો મને તો કરે જ, આમાં કોઈ ઓલું નથી. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી છે. જય હનુમાન. જય હનુમાન.